છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના સરકારી સસ્તા અનાજના દુકાનદારો હાલમાં હડતાલ પર છે। તેમનું કહેવું એવું છે કે જ્યાં સુધી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ જ રહેશે। સરકારી સસ્તા અનાજની દુકાનદારોની હડતાલ સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે। રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર છોટાઉદેપુર જિલ્લામાં પણ સસ્તા અનાજની દુકાનદારોએ હડતાલ પાડી છે। છોટાઉદેપુર જિલ્લામાં 365 જેટલી સરકારી સસ્તા અનાજની દુકાનો આવેલી છે કે જ્યાં સસ્તા અનાજની દુકાનદારોની 20 જેટલી માંગણીઓને લઈને હડતાલ પર છે। હડતાલને લઈને હાલ જિલ્લામાં તમામ દુકાનો બંધ હાલતમાં છે। અમારા છોટાઉદેપુર જિલ્લામાં કુલ સસ્તા અનાજની 365 દુકાનો આવેલી છે। એમાં અમે બધા દુકાનદારોએ સહમત થઈને બંને એસોસિએશન મળીને હડતાલ પર છીએ। રાજ્યના કુલ 17,000 જેટલી દુકાનો આવેલી છે। તમામ દુકાનદારોએ અત્યારે હડતાલ પર છે, જેમાં અમુક મુદ્દા છે કે કમિશન બાબત છે, સર્વર છે, અમારે અનાજ વેરાઈ જાય એમાં ખર્ચની બાબત છે, અને એવી ખૂબ લગભગ 20 જેટલી માંગોને લીધે અમે હડતાલ પર છીએ। અમારે આ માંગો ના સ્વીકારે ત્યાં સુધી અમે હડતાલ પર રહીશું।